તો વાયરલ વિડીયો અંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ સ્પષ્ટતા કરી કે મારા નિવેદનનું ખોટી રીતે અર્થઘટન કરાયું। 5 લાખથી લીડનો સંકલ્પથી હું હતાશ નથી કે મારા માટે કોઈ ટેન્શન નથી। પોરબંદરની બેઠક 5.5 લાખની લીડથી જીતીશું। બનાસકાંઠાની વિધાનસભાની તુલનામાં મારા ક્ષેત્રમાં લોકસભામાં મોટી લીડ મળશે। મંગળવારે 23 તારીખે પોરબંદર સંસદીય વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ગોંડલ ઉમકાયામાં હતો। ત્યારે મેં મારી જે સ્પીચ આપેલી એ બાબતે કેટલાક ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં એવું વાયરલ થયું છે કે ધોરાજી ઉપલેટાના ધારાસભ્યો 5 લાખની લીડના માટે ટેન્શનમાં છે। હકીકતે એ વાત ખરી નથી। મારી આખી સ્પીચ જોવામાં આવે તો એ સ્પષ્ટ જણાઈ આવશે કે એવું કોઈ ટેન્શન છે નહીં। ઉલટાનું અમે બહુ સ્પષ્ટ છીએ કે પોરબંદર સંસદીય વિસ્તારમાં આગામી લોકસભાની ચૂંટણી અમે 5.5 લાખથી વધુથી જીતવાના જ છીએ। પણ વિશેષ કરીને ખાસ કરીને ધોરાજી ઉપલેટા વિસ્તારમાં કોંગ્રેસ સાથે મોટો સંઘર્ષ હોય, આગલા વખતે કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં સક્રિય હોય, તો આ કારણથી આ મેં વાત કરેલી કે અમારે થોડુંક ત્યાં લડાઈ મોટી છે તો અમે પણ 36,000 ઓછામાં ઓછી લીડનું ટાર્ગેટ રાખેલો। કારણ કે હું 12,000 મતથી જીતેલો તો 3 ગણા મતથી લીડ તો જીતવાના જ છીએ અમે લોકસભામાં। પણ અમારા લોકપ્રિય સાંસદશ્રીએ એવું સૂચન કરેલું કે 36 નહીં 51,000નો તમારો ટાર્ગેટ, તો અમે એ દ્રષ્ટિથી 51,000ના ટાર્ગેટથી કામગીરી પણ શરૂ કરી દીધી છે। એના માટેનું જે કંઈ ડિટેલ પ્લાનિંગ બૂથ કરવાનું છે એ પણ કરેલું છે। એટલે હવે કોઈ અમારે ટેન્શનમાં નથી, અમે કોઈ એ હતાશા નિરાશામાં નથી। અને આગામી લોકસભાની ચૂંટણી અમે 5.5 લાખના લીડથી પોરબંદર સંસદમાં વિજેતા થશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી।